The best. Chini? No. Best. Don't disturb us. Don't bird message. Sit. આશા કેટલે પણ તમે અમારા બ્રાઇટ સ્ટુડન્ટ કહેવાય તો મને એમ કે એવી રીતે અમે છોડી દઈએ શું કઈ તમે અમારા બ્રાઇટ સ્ટુડન્ટ કહેવાય મારા પોટેન્શિયલ તમે અમને એમ છોડી દે તો થોડું ચાલે. Morning, sir. Good morning. બાવાજી આજે આ કોણ અવાજ આવે છે તમારો છે કરીએ રિવિઝન આજે નહીં એટલે ચાલુ રાખો પણ ખાલી અવાજ બંધ કરી દો. બોલો સાહેબ. Roots is the most important part because everywhere when you go into the words also roots are the first for conjugation of the roots, unity and in the tenses. ને હજુ તો નવા નવા રૂટો તમે ટેક્સ મારશો ત્યારે નીકળ્યા કરશે બીજા એવોને ના સમ તમે વિચારાને ગભરાવો ના એવોને બહુ ગભરાયેલા લાગે તા. If you have a collection of roots, no, but they are simple and little number. If you have a larger collection of written words, then half of the words we don't know. In the sentences, like how we did those translation of Avastha to translation, unless people are it was part of your exam. બસ તમે આપણે ગભરાવો ના. yes, for future also. But એ તો ટેક્સમાં આવ્યા જ કરશે નવા નવા રૂટો. But if there is someone who has formulated this તો ઠીક છે. અધરવાઇઝ તમને ઓવર અ પીરિયડ ઓફ ટાઈમ તમે નવું નવું સમજશો ત્યારે તમારામાં આવ્યા કરશે એમાં. આજે બી તમે એ કરે હાજી નાની ઉપર વાત કરી. હા you were saying that to not create. હા તો છે તમ છે ને દાના રૂટ વરના પણ આવે છે ને વર ટુ શું કરું છું સ્ટડી કરું છું જોયું સ્ટડી કરવા દે મને જા મસ્તી ખાવાનું બંધ કર. ચાલો મેં તમે સ્ટડી કરો ની મેં સ્ટડી નથી કરતા. એની આઈસીએસસી ની એક્ઝામ છે ને હમણાં 1-2 દિવસમાં. મેં સ્ટડી કરો ની. It's okay, you can skip today's lecture if you want, if you are studying. The exam છે ને મંડે પર. Yeah. March. ઓલ ધ બેસ્ટ ફોર યોર એક્ઝામ. Thank you. ચાલો જી. Sir, રિવિઝન હાજી આજે હાજી આજે એ બતાવો કે કયું નહીં આવશે એક્ઝામમાં તો અમે અમઠા એને વરે માથા નહીં ફોડીએ. ઓ બાપ રે. અચ્છા રૂકી ચાલુ મને યુટ્યુબ છે કે એક્ચ્યુઅલી સેટિંગ ક્વેશ્ચન બનાતો લખાવ્યું છે કે they are not important. 69 page to 90 I think તક લખાવ્યું છે કે these are not important. It is not coming in exam. previous papers જો previous હા papers previous paper તો જોઉં પણ એવન પોતાનું કરે છે ને તે તો જોઉં તેમાં બધું જ છે. હા બધું જ કરવું પડશે. એક મિનિટ કઈ કેવન નલ્લા નલ્લા ચીપી હા દાશે. that I don't mind. 1-2 માર્ક્સ નું હોય તો we can manage. પણ Yeah. જો પેલું મોસ્ટલી તો મતલબ 15 નંબર પેજ માં હતું 60 69 to આર્ટિકલ્સ નહીં નથી કરીએ. હા પણ have we revised just to understand તે કરેલું જ છું આપણે ખાલી. હા have we just glanced it? એ તો કરીશ પણ પછી તેને યાદ રાખવાનું બી પડે ને નહીં નહીં તે નહીં કરવાનું ગંડું છે તે નહીં કરવાનું આપણે 69 onwards ને. હા જી
ભાનુઆંટી हाँ जी 69 69 onwards જે છે ને આ બધા frequentative verb हाँ 70 પર જે છે એ once in a while કભી કભી એકાદ ટેક્સ્ટમાં આવી જતું હોય છે. हाँ जी So as and when you come across those texts, ત્યારે once in a while તમને એકાદ આવશે ત્યારે you refer to this book and find out કે એનું formation of definition શું છે તે. हाँ हाँ हाँ? हाँ जी Otherwise it is અને બહુ rarely એવા બધા words આવે છે કભી ટેક્સ્ટમાં. ને adverbs ને preposition એક મિનિટ. સો ઓકે હું તમને કહું છું 69 onwards જે છે ને 69 એટલે ડેરિવેટિવ વર્બ્સ ની વાત. પેજ નંબર 69 પર ડેરિવેટિવ વર્બ્સ જે સ્ટાર્ટ થાય છે हाँ जी એમના only for academic interest, not part of your exam. ओके Okay? हाँ जी પછી તે 70 71 એવું કઈ નહીં. Even this adverb preposition is good to know, but it is not really asked as કે preposition લખી જાઓ બધા adverb લખી જાઓ એવું નથી એવું આવતું. નહીં આવશે It is good to know because તમને every sentence will carry one of something like adverb આવશે કેતે ને કેતે આવ્યા જ કરતું હશે. યથા હું વૈદ્યો પ્રેયર માં પણ તમે યથા ને અથા બોલો જ. So now you know now what is yatha. You know what is yatha? શું છે? યથા એટલે શું? यथा I don't know I told earlier also યથાની મદદ આપણે બધા બોલીએ એટલે શું બોલ્યો છો તમે? યથાની મદદ એટલે શું? no idea જોજો તમે વિડિયો જોજો. ashamed I've said નહીં yatha is just as yatha. So when you say યથાની મદદ એટલે શું? Just as ની મદદ એટલે તેનો મતલબ શું થયો? Doesn't have a meaning ના. હા તો પછી that given an explanation as a meaning શું કહેલું હતું? Okay, again I'll repeat. Usually આપણી prayers જે હોય છે ને, the nomenclature, the name of any prayer is based on the first few words of that prayer. Okay? તો આપણે જે અશેમ્બો હશે તો ચાલ અશેમ્બો ભણી જા કરીને. So the name of the prayer ના જે beginning જે 1 or 2 words હોય તે આપણે નામ તરીકે ઘણી વખત લેતા હોઈએ છીએ. Even આપણે યજસ્ટીના હરેક જે ચેપ્ટર જે છે especially the ગાથાના ચેપ્ટરો તો તેમાં વિશે અય્યા યાસામ હાઇટીમ યઝમૈડે ઓર શ્માવ્ય ગેઓ શુરવામ અટ્ટા વક્ષ્યા હાઇટીમ એટલે નેમ ઓફ ધ જે બિગિનિંગના જે બે ત્રણ વર્ડ હોય તેને જ આપણે તેનો નામનું આપણે ચેપ્ટર બનાવી દેતા હોય. સો યથા હું વૈદ્યો એઝ અ પ્રેયર છોટી સે પ્રેયર જે છે તેના બે વર્ડ લઈ લીધા. યથા વર્ડ લઈ લીધો પહેલો વર્ડ તો યથા હું વૈદ્યો નો યથા લીધું ને યથા તરી મદદ કરીને લોકો બોલતા થયા. But it doesn't appear યથાનું meaning તો કઈ જ નથી. But what is yatha video? It is the Avnavar prayer. So in a way we are saying કે Avnavar મારી મદદે આવ કરીને Avnavar ની મદદથી હું સ્ટાર્ટ કરું. it's really helping Avnavar is yatha video prayer ને Avnavar કહીએ આપણે. હા યથા હું video prayer નું name actually is Avnavar prayer કહેવાય. હા 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 જી હા હા હા. So યથાની મદદ જે બોલતા લોકો થયા is in a way they are trying to say કે અવનવરની મદદ કે યથાઓની પ્રેયરની હેલ્પથી હું મારું કામ કરું તેમ છે. it's પણ really યથાનો મીનિંગ છે જસ્ટ એઝ ખાલી. હા બોલો. નહીં અવનવર is the first જાને utterance of દાદર ઔરમઝદા when creations that is અવનવર છે. હા હવે તે બધું તે શોર્ટકટ નું મને નથી ખબર. હા ઓકે. સો અહીંયા જો એડવર્બ્સ માં પણ તેવી રીતના બધા લખેલા છે. યથા આ બધા વર્ડ્સ તમને કેતે કેતે પ્રેયર માં આવતા હશે. આઠ કરીને વર્ડ છે. આઠ એટલે ધેન, નું એટલે અમના ને અમના આવું, નુરા, બાધા, અધા એટલે બધા તમને ઇટ ઇઝ ગુડ ટુ ઇમ્પ્રુવ યોર વોકેબ્યુલરી. આગળ ચાલતા તમને આ બધા કામ લાગશે કરીને અહીંયા આખા એડવર્બ્સ બધા આપેલા છે. વન પેજ યાદ રાખવા જેવું નથી. પ્રેપોઝિશન પણ તેવી રીતના જ બધા આપેલા છે. તે બધામાં આવ્યા કરશે. હા ઉપર લખેલું છે કે અવસ્થામાં preposition ની દરકાર જ નથી કારણ કે declination કરીએ જ તો તેમાં થઈ જાય એમ બી હા પણ nevertheless તો પણ યથાઉ વેરિયમાં હચ અવર નથી આવતો. અચ્છા 18 અશાચિત હચ. અચ્છા હચ means from. from હચ means from. એકને વડે તમે કહેલું n and એટલે વાસ્તે કહેલું ખાલી ચ. ખાલી ચ યસ્નેમ ચ વમ્મેમ ચ તે ચ ને વાસ્તે આપણે કરેલું તે ઇઝ કોલ્ડ and end. ચ. હા હાજી પછી આવી જાઓ અનુ. અનુ કરીને એક વર્ડ છે 73 પર. તે આપણે કહો ને તમે પેલાની અનુમતિ લીધી જ કે
What is Anumati? Anumati means permission, in accordance with. તો અહીંયા જો અનુના meaning છે agreeable to, in accordance. હાજી. પછી આ બધા I be ગઈ રહ્યા, દૈથે વિસ્પા, પૈટી રીચ્યા, I be on, upon તે બધા આવ્યા કરશે. IP એટલે around પણ થશે. તે બધા વર્ડ છે યા. તરા એટલે આપણે તરીને સ્વિમ કરીને આગળ જવું. That is તરા એટલે ઓવર છે, across છે. પેજ નંબર 73 ના વર્ડ્સ. The letter A itself gives you 2-3 meanings. So A એટલે શું છે? Near, towards, up to, at. તેને બદલે આ કરીને વર્ડ આવે છે. સિંગલ લેટર વર્ડ. So I બધા it's not from exam perspective, પણ આગળ ચાલતા આપણી vocabulary ડેવલપ કરતી વખતે many a times જરા unknown sentence પેલા હોય, unseen sentences, તેમાં પણ બધા words આવ્યા જ કરતા હોય. તે છે. For some grammatic rules. પણ તમે વાંચશો ને માયજી one at a time, તમે આખે એક વાંચો ને તો પણ તમને આઈડિયા આવશે કે બધા ક પરથી. તો આવી ગયો. Only thing to remember. That is the. હા, સો કઈ નહીં, તો આ આપણી પાસે ડિક્શનરી તરીકે બુક છે તમારી પાસે. 72 પણ નથી, 73 પણ નથી, આ બધું છે જ નહીં. આઈ 74 બધું એમાં પણ ઇટ ઇઝ ગુડ. આ બધું એમાં બહુ મજાનું ડિટેલ આપેલું છે, એક્સપ્લેનેશન. તો કઈ ના કઈ તમે કેટલે જોબ ને તમને જોઈતું હોય તો અહીંયા રિફર કરજો. આઈ 74 75 માં પણ આ રૂટ, હર રૂટ ના રીડુપ્લિકેટ કેમ કરવાનું તે બતાવેલું છે અહીંયા. તો 75 પર પછીથી 76 77 77 ના બહુ બધા ક્વેરીઝ ઓલવેઝ તમે લોકો કરતા હોતા ને કે ઈ વચમાં કાઈ નાખ્યો, insertion of redundant letter, તે વાળું 77 માં છે. It doesn't alter the meaning of the word, પણ for phonetic reason આપણે include કરેલું છે. So these are only, all these you can refer to after your exams are over. Okay. આ બધું જે આપણે Then we'll do it. right from page actually 69 77 તો બહુ જ એ છે, તમને બહુ કન્ફ્યુઝિંગ થશે, તો તે પણ ના કરતા. એક્ઝામ પછી પણ તે ના કરતા. 69 70 71 બહુ ગંદુ છે, મતલબ તમારો ટાઈમ પણ બહુ વેસ્ટ કરશે ને દિમાગમાં જશે નહીં. It is only when you come across those words you will see. એક ચીજ નથી સમજમાં આવતી, એ ટ્રાન્સલેટ એ બધું નો મીનિંગ શું છે કે બહુ કન્ફ્યુઝિંગ લાગે છે. તમે કોઈ હિન્દીમાં કોઈ સાથે વાત કરવી હોય વોટ્સએપ પર, તો તમે લખો છો ને તુમ કિધર હો, તુમ કહા હો, તમે શું લખો? TUM કરીને લખો છો ને તુમ. કોઈને ઇંગ્લિશ નહીં આવડતું હોય ને તમે તમારા ડ્રાઈવર ને સર્વર ને તમે વોટ્સએપ પર મેસેજ લખવો હોય, તો ત્યારે તમે you are using the English letter but the sense is of Hindi. એટલે પેલું રોમન આપણે લેંગ્વેજ કહીએ છીએ, તેનો યસ કે નો માં જવાબ આપો. આ સમજ પડ્યું? મને સમજ પડ્યું. That is called transliteration. Oh, that is called transliteration. Okay. So you are using the character of English as a language, but your sense is for Hindi. Understood. જો ઘર આને તમે બધું ઇંગ્લિશ માં લખી જશો, સમજ ગઈ. તો તે ટ્રાન્સલિટરેશન થયું. આપણે એને રોમન ડાયરેક્ટ લખો તો ટ્રાન્સલેશન કરી લખો. વેર આર યુ ધોબી, when are you coming, તે ટ્રાન્સલેશન થઈ જશે. It is both people. તમે in નમના short ભૂલું કે ખોડે તો ભૂલું class છે ગુજલીશ બોલે કેવું ને ગુજલીશ Homework for month of April and May will be 72 73. આ બધું રિવિઝન કરજો. ઇઝ ગુડ નોલેજ તમને મજાનું એમાંથી મળશે, તેના વાસ્તેનું છે ને. ધીઝ આર સિમ્પલ વર્ડ્સ. અમે તમે વાંચવાનું સ્ટાર્ટ પણ કરશો ને તો તમને ખબર પડશે. ના મિનિંગ નોટ ના બધા ઇનસાઇડ એટલે અંતરે, આપણે પણ અંતરે વન એમાં બોલીએ જ નોર્મલ. અંતર કેટલું છે એ બધા વર્ડ્સ તમને પછી કામ પણ આવશે. અમાઈ દરેગામ દરેગો જીતીમ, તો વોટ ઇઝ દરેગા મિનિંગ લોંગ. બધા વર્ડ્સ છે. 72 73 74 75 76 77 78. આ પણ બહુ ગંદુ છે, આ પણ ના કરતા. 78 પર જે છે તે જેરન્ડ ઓર વર્બલ નાઉન, તે પણ બહુ મને નહીં ગમશે કઈ કરવાનું. નંબર 6 78 પર જે છે ને લાસ્ટમાં વર્બલ નાઉન, તે હું જોતી બી નથી. તે પણ રહેવા દો, કભી આવશે ત્યારે જોઈ લેશું. પણ આ 79 તો આવશે જ ને, ટ્રાન્સલેટ ફ્રોમ અવસ્થા ટુ ઇંગ્લિશ. If you are confident, આપણે જે હમણાં કર્યું છે, if you are confident, then maybe we can have some simple baby sentences કે આ અવસ્થામાં છે ને તેનું ઇંગ્લિશમાં ટ્રાન્સલેશન લખો. If you are confident, if the majority of the class say yes,
તો હું સેટ કરસ ક્વેશ્ચન પેપર કેવી No, રીતના અધરવાઇઝ we are practicing તો થઈ જશે. આપણે કરીએ જ ફરીદા હા. યુ આર નોટિંગ સિંગ નો શું તમે બોલો છો નો યા બીકોઝ ટાઈમ નથી ઘણું વાંચવા વાસ્તે આજકાલ. So, અહીંયા જે 79 ની જે વાત કરીશ ને ટ્રાન્સલેટ ફ્રોમ અવસ્થા ટુ ઇંગ્લિશ these are quite simple if you spend some time ના તો મને ડિફિકલ્ટ નહીં લાગશે વન લાઇનર જે છે તે have you done any of this 79 ના આપણે કરેલા Yes, yes. કરેલા છે કરેલા છે. 80 પણ કર્યું 80 બી કીધું જ ખાલી હા 80 પણ કર્યું જ. 80 હાજી Only thing 81 81 બી કરેલું હતું. 81 translate for English to અવસ્થા. so we'll do the same continuous આપણે અવસ્થાનું જ કરશું ને તેમનું ઇંગ્લિશનું ટ્રાન્સલેશન તેમ જ આપણે ઉલટા રીતના જ કરીએ તે હોય તો અચ્છા. so do you want to do this page number 81 નું કરવું છે or you want to revise some of those grammar part participle pronoun તેવું કઈ કરવું છે what do you wish to do today Grammar part. કારણ કે ટ્રાન્સલેશન કરતા you come across those different day તો તેમ કરવું છે કે you want to do મિહિતી વહી રેસ્ટો કે participles તેમ કરવું છે I think revision કરીએ તો better ને. Present. division अच्छा we also have not done the whole of those declension ना थोड़ा बाकी रह गया इसने હા consonant. so એટલે decide શું કરીએ શું કરવું છે તમે કઈ બી ચીજ કરો okay but revision would be also good ને પણ વિધાન આપણે કઈ નહીં કરે એટલે નંબર ડિક્લેર નો direction term ર બી થઈ ગયું. 45 ર તો થયેલું હતું તમે સ્ટાર નું પેલું હોમવર્ક પણ આપેલું મસ્ક્યુલાઇન ર નથી થયું. થઈ ગયું. Gappy, No, I 5-6 skip કીધેલું 5-6 skip કીધેલું 7 કીધેલું 5-6 સ્ક્રિપ્ટ નથી કીધું હા તમે પછી તે 5 કર્યું. ના કહ્યું ના કરવા કહ્યું કે બહુ આ નહીં બધું કઈ નહીં કર્યું ને આપણે કે કઈ નહીં કર્યું હા એનું કીધું 5 માં કઈ નહીં chapter. કર્યું ના દામન નું કીધું ક્રિએશન તમે પછી 5 મિસ કરીને 6 પર ગયેલા હતા 5 but ના we came કહ્યું. back that was one of the previous session માં જ્યારે હા. skip કરેલું પછી we did કઈ નહીં I suppose કર્યું sir. હા કઈ કર્યું. નહીં. have we done this daman daman એ કરાવેલું હાજી તે બી થઈ ગયું છે. તે 6 થયું. કરેલું છે okay number 7 મન we have done મળ ના નર 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 કીધેલું છે સર નર મેન નું okay zotter page number 46 નહીં તે નથી કરાવ્યું મારા તો એમાં કઈ લખ્યું નથી મેં તો એક કામ લીધું. કરીએ we'll just finish this 3 ટન છે ને 8 9 ને 10 તે ટન જ કરી દઈએ because zotter word આવ્યા કરતો હોય જ. And sir જે Zotter is- નીચે એક્સરસાઇઝ આપેલી રહે તે ટાઈપનું આવશે એક્ઝામમાં લાઈક આઈ 47 પેજ સમજ્યો હાજી હાજી હા હા તે ટાઈપના ક્વેશ્ચનો મેં કોઈ પેપરમાં જોયા નથી. નથી જોયું Hmm. Arjun City I have not figured out કે કઈ રીતનું how to set the question paper so maybe you can send a few suggestions કે okay this is an easier way to remember કેવું so I can incorporate that ઓકે whatever that you find કે આ એવી રીતના question paper pattern કરો whatever your suggestions please post across હું તો કેવું તમે જે કરશો તેના પર અમે કામ કરીએ નહીં નહીં કરવાનું તેમ નહીં પણ પછી તે when you get bogged down with so much of it ને પછી કે અરે આઈ પણ કરવાનું તે પણ કરવાનું પછી શું નહીં કરીએ ને શું સ્કીપ કરીએ તેમ થઈ જાય છે ના that is the reason હા તે તો છે જ તે આપણે પોતે જ સોચીને થોડું or even for declarations then you say કે you narrow down a few કે okay આપને આઈ ચીજ we are comfortable with બીજું બધું skip કરો for academic interest you can do Declension- that also and write to us ડિક્લેન્શનમાં કોન્સ્ટન્ટનું બધું આવે ને એમાં so બહુ do that declaration ના identify કેટલા identify કરશો પણ at least ઉથર પછી બધા જે થોડા ઘણા છે can you identify about 7 words and send across to me okay. 7 to 10 between 7 to 10 identify 7 to 10 and send across to me in any case declaration માં પણ the way I had given you choice in the first term
I'll give you a choice for second term also. So Oh. narrow down to about say 10 words, 7 to 10 words, and write to us. These are the simpler ones. So maybe your question paper will carry one of those 7 or 10 words. ये होई demand. बस That's lovely. Yes, yes. MCQ. I think objective type पे आप लोग क्या बनता है? I'll wash my shakers after it was leaking. Objective type में 6-8 मार्क ना शायद. આજે કેટલા નું છે? આજે તો 10 માર્ક નું છે I think objective question 8 જો 10 માર્ક નું છે આજે objective. So, that is the they are on the studies. હા That is the actually those are the base. પ્રેયર્સ માં બધા આવે છે આ બધા વર્ડ્સ ઝોટર ના વર્ડ્સ આવે છે આ વંગ વાલા દઢવંગ ના વર્ડ્સ આવે છે Based on that, our knowledge is much more strong. but because there are too many, so I'm saying that you narrow down your choice na મને 7 to 10 words મને મોકલાવો. So only those will appear in declension question. Okay, okay, sure, we'll do that. But I tell you, I કે એટલા difficult નથી આ ઝોટર કેવા બધા પણ જે છે it is only singular and plural. Where you have to write singular, dual, plurality, maybe it will be time consuming also, and it is you have to remember more than this. બે series ના હોય that also you can pick up. See, ઝોટર વર્ડ આપણે ઘણા પ્રેયર્સ માં આવ્યા કરતો હોય છે બેટા હું વિડિયો ઝોટા ફ્રમે મુકે ઝોથ્ર વર્ડ આવશે તેવી રીતનું and some of the dative plural I બધા તો same similar જ હોય bio વાલા bish વાલા તે તો same જ it goes on in the same series vowel વાલા હોય કે consonant વાલા હોય figure out and write and maybe even if you write one or two everyone writing one or two suggestions માટે પરથી પણ we can narrow down પછી finally Ajunta we have time so તેમાં આપણે 8-10 words કરી લેશું Okay, sure. તમે લોકોને જે ઈઝી બેનોટી તમારા જે બે ઈઝી હોય તે તમે મૂકી દેવો બીજા બધા બે મૂકી દે એક મૂકી દે કે માય ચોઇસ ઇઝ ધીસ સો બેઝડ ઓન ધેટ પછીથી 10 વર્ડ્સ થઈ જાય તો તેમાંના જ આપણે ડિક્લેન્શનમાં આવશે Okay, that's fine. હા પણ વર્ડ્સ આઈ એમ સેઇંગ કોર વર્ડ્સ જ લઈ લેવા કેવું છે આઈ એમ નોટ સેઇંગ કે આઈ વાળું લેવો આઈ એમ ટેલિંગ યુ ટુ ડાયરેક્ટલી ટેક ધ વર્ડ હવે સપોઝ આઈ જાઉ વી આર ઓન પેજ નંબર 46 પેજ નંબર 46 ઝોટરમાં એક્ઝામ્પલમાં દેર આર પીટર ડાટર પાટર આઈ એમ નોટ સેઇંગ કે તમે યુ પિક અપ વન ઓફ ધોઝ ડાયરેક્ટ ખાલી ટર સિરીઝનો pick up just one out of tar કે મને I am okay with atar as a word કોઈ એક atar કરીને word મૂકી દીધો atar is only one from the tar series raw series same way અહીંયા દઢવંગ છે વિધવંગ છે બે ત્રણ words છે તો just pick up કે મને I am comfortable with દઢવંગ someone will say mitra instead of putra પુત્રની series ના બીજા કઈ આવતો હોય તે કોઈને કઈ you pick up. So it is only one out of those and the one confirmed word. It's not that okay, તમે આ ટર લીધું તો then you have chosen atar, but I will ask you for bratter. I will not ask you that way. તમે જે કહેશો તે જ હું તેમાંનો આપસ હા તેવા તમે લોકો મને 10 મોકલી આપો સિલેક્ટ કરીને. So are we still revising this? કરી નાખી આઈ હાજી કયું છે રૂટ અરેટ પ્લસ 2 રૂટને વાસ્તે તો રૂટ અરેટ નું it is root r જેવું જ આવવું છે r to go on the right part root r to go on the right part તે પરથી interchangeably ઘણી વખત આપણે તમે જોયું ને વર્ડ્સ લાઈક અ ટુ બી હોય જ તેમાં આપણે હિન્ટી કરીને વર્ડ આવી જાય છે તો હ પ્રિસીડ્સ વિથ ધેટ લોજિક બીજું કઈ નહીં
I would suggest that two things that anyone so very frequently. Okay. સમજ્યો હા હા વારું 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 અંડરસ્ટુડ વારું તે પણ છે તો બેવ રીતના કરશો then I'll say okay this is important word I think you should take this તમે લોકો તમારી પહેલા સ્ટુડન્ટ્સ તો જવા દો કે ભાઈ મને આ ઈઝી લાગે મને આ ઈઝી લાગે તેવું તો કરવા દેવું જેને જે ઈઝી લાગતું હોય તે બરાબર છે હાજી હા પણ બીસી ડિક્લેન્શન માં તો નથી આવતું હા નહીં નહીં એવન શું કહીશ કે જે it should be based on કે જે frequent use prayers માં થતા હોય તે રીતે એ તો પણ આપણે બધા થોડા એટલી બધી પ્રયોગ કરીએ પણ સર હાજી એના કરતા બી તમે કહી દો કે અ મેક્સ્ક્યુલન કે આ તો ફેમિના પછી then masculine ના 10 words હોય then you have to know all those 10 do you want to do that તો પછી તે રીતે કારણ કે એક વર્ડ નું કરીએ તો બધાનું સેમ જ કરવાનું હોય ને yeah ખાસ મને હાર્ડ લાગે ઈ ને ઉ ના જે છે ને ડિક્લેન્શન તે બધું તનુ તમે લેવો તનુ ક્વાઇટ સિમ્પલ છે મારા હિસાબે તનો તો ઉ નો તનુ વર્ડ એન્ડ I've ગૈરી just ગૈરી joined. એઝ અ વર્ડ છે ને તેનું ઘણી વખત એમાં આવતું હોય પ્રેયર્સ માં ગૈરી વર્ડ આવ્યા કરતો હોય માઉન્ટન ના વાસ્તે ઘરોય સુશી તમે કરે ને તમે અમે તેના પર કામ કરો છો મને મારી બધી કોઈ ચોઈસ નથી તમે ખાલી કેવું કે આ આવશે બસ so but let everyone come up with their Ah, of suggestion course, of ને course, પછી of તે will crystallize it should be preferred to everyone કોઈ પણ એવન વોવેલ ને એના બેઉ ના બોલે છે આપણે ક્વિકલી can we go through this declension આ જે બાકી રહેલા છે તે હાજી આપણે નરનું કર્યું ના નર નરો નરેમ નર નરો Yes, yes. And homework Done. start. યસ યસ સર ઓકે તો તર ઝોટર વાળું છે હાજી ઝોટારો ઝોટારેમ ઝોટારો and instrumental ma it is zotra and instrumental plural is always bish ending so zotare bish dative will be a nahi to I so it is zotre dative plural will always be bio so zotare bio ablative singular always will end in will be zotare bio genitive is o ending zotro and it is zothram or zotranam તો zothranam પણ કબે તે આવે છે પછી locative nothing zotare is vocative zotare and zotaro vocative plural and on similar lines we have Peter also Peter dater word પણ ઘણી વખત આવતો હોય છે dater as a giver dater તો dataro datarem dataro datare bish dataro datro datram datare dataro that is dater or dadarormas creator giver તેના પાસે dater થઈ ગયું dadwang is also actually another word for auramazda dadwang creator તો આપણી પ્રેયરમાં ડેપાડર ડેપમેર ને ડેપટીન ની સિરોજા યશમાં જે પ્રેયરમાં લખેલું સ્ટુમન જે કે પ્રેયરમાં બનવાની આવે તે આપણે બોલે દડવાઉંગેમ ઔરેમઝદામ રેવન્ટેમ ખરેનાંગોન્ટેમ સમયદા દડવાઉંગેમ મીન્સ ધ ક્રિએટર ઔરમઝદા આપણે દડવાંગ કરીને વર્ડ બોલીએ છીએ The root is to see. હા The root is to see. રૂટ દા ટુ ક્રિએટ પરથી છે દય નથી હા તમે બોલો ડેપ આડર જે કહેવો છે હા પણ તે D2C અલગ છે તે ધીસ ઇઝ દા Yeah. ડેપાડર માં ડેપ આડર ડેપ મેર ને ડેપડીન નું જે છે they are હમકારા કોવર્કર ઓફ દાદર ઔરમઝદા અને તેની જે આપણે સિરોજાયશમાં પ્રેયર સ્ટુમન આવે છે તેમાં દઢવાઉંગીમ વર્ડ આવે છે પ્રેયરમાં નહીં તો દથુશો ઔરેમઝદાવ રેવતો ખરેનાંગોટ આપણે બોલે દથુશો ઔરેમઝદાવ નહીં તો દઢવાઉંગીમ ઔરેમઝદામ તો they are both of this I જે નંબર 9 છે ને દઢવંગ તેમાં છે દઢવંગ ને દતુશ and it means creator દાનું da plus wang is the noun suffix
વંગ નાઉન સફિક્સ છે, નહીં તો ઉશ ઇઝ નાઉન સફિક્સ. તો અધર વર્ડ ઓફ બેઝ ઇઝ વિધ્વંગ છે. તો દઢવાઉનું દઢવંગનું જાવ તો દઢવાઉ, દઢવાઉન ગો, દઢવાઉન ગેમ, દઢવાઉન ગો, દઠુશા, દડુઝ બીશ, દઠુશે, દઠુશટ, નહીં તો દડુઝ બીઓ થઈ જવું જોઈએ અહીંયા. દડુઝ બીઓ ડેટિવ ને એબ્લેટિવ પ્લોરલમાં જ્યાં ડેશ છે ત્યાં દથુશો, દથુશામ. You have Datusha Auramazda Revato Harinangato. So Datusha is the creator of Auramazda Karine. This adjective telling you more about Auramazda. Datusha vache. Ne પછી પાછું vocative is same as nominative Dadvau કરીને છે. If you find it difficult, it will not be part of this. પણ આ prayer માં આવતા હોય છે આ બધા words. હા હાજી. એમાં જે વર્ડ છે આપણે યુઝફુલ તમે જ આપો that would be better because we are just going by simplicity. Yeah. Fine. Number 47 પર લાસ્ટ જે છે મનંગ, મનંગના બીજા બધા વર્ડ છે વચંગ કરીને છે, ઓજંગ છે. ધીઝ આર ઓલ ધ વર્ડ્સ આપણી પાસે આવતા હોય પ્રેયર્સમાં. રોચંગ વર્ડ આવતો હોય, ખરેનંગ વર્ડ આવતો હોય. That is why અંગ is also important. So મનંગ થી જ આપણે તો શું છે મનો મનાવ. એટલે સિમ્પલ છે તો રિમેમ્બર મનો મનાવ. મનંગનું માં આઉટ થઈ ગયું. મનો મનાવ. That's મતલબ to remember also it is easy. Then first two lines તો easy આવડી જાય. પછી મનંગ મને બીશ. So that is again બીશ વાળું હોય તો મને બીશ કે મને બીશ આપણે લખવામાં આવી જાય. મનંગે મને બ્યો, મનંગટ મને બ્યો, મનંગો મનંગામ. પછી લોકેટિવ જરા ડિફરન્ટ થાય છે. મન હી કરીને છે ને ઇટ ઇઝ મનોવ. So manang is root man to think plus ang as noun suffix is added. So manang means mind or thought. Manang. And same way you can have manang hoy to next vachang thai jવું જોઈએ. Thought word, good thought, good words and good deeds to vachang thai જશે. બીજો word. Vachang is word થઈ ગયો છે. Homage is nemang. Nemang. હા તે નેમંગ પણ આવે છે. આપણે નેમાસેટે કે નેમંગ કરીને વર્ડ પ્રેયરમાં આવતો હશે. ખરેનંગ વર્ડ ઘણી વાર આવે. ખરેનંગો સવંગો મઝદાતે આઈરેનામ ખરેનો ખરેનંગ. તો તે ખરેનંગ ઇઝ ડિવાઇન એનર્જી. ટેમંગો ધ્વરેન્ટે સરોસ્યસ્વડીમાં ટેમંગો ધ્વરેન્ટે કરીને વર્ડ આવે સાતમા કરડામાં. સરોસ્યસના એનિમીઝ દે મૂવ ટુ ડાર્કનેસ. તે ટેમંગ. ટેમંગ ધ વે ટુ રિમેમ્બર ઇઝ અસલના દૂરદર્શન પર તમસ નામની એક સિરિયલ આવતી હતી. તમસ. તો તે પરથી ટેમંગ ડાર્કનેસ. ટેમંગ ઇઝ ડાર્કનેસ. એનંગે અનિયમ ફોર્મમાં આપણે કેમના મઝદામાં ભણીએ. એનંગ ઇઝ હાર્મ ઓર ઇન્જરી. ધેટ ઇઝ ફ્રોમ રૂટ ઇન ટુ હાર્મ ઓર ઇન્જર. રૂટ ઇન કર્યો જ રૂટ ઇન. તે પછી એનંગ વર્ડ છે અહીંયા. ઓન ઇઝ વેરી કોમનલી યુઝ વર્ડ. ઓજંગ મીન્સ સ્ટ્રેન્થ. ઓજો ઓજંગ તે વર્ડ ઘણી વખત એમાં આવતો. ઓજિષ્ટ એવા બધા વર્ડ ઓજંગ. ધેટ ઇઝ સ્ટ્રેન્થ ને વાસ્તે છે. So that is end of declension. Harsh. So it is Sigh decided. of relief. We will send you 10 words, sir. હા We'll તમે send words you મોકલશો. 10 words. We રખો. I think મેડમ પાછું બોલો, નહીં સમજાયું. બાનવાન પાછું બોલો. આપણે 10 words મોકલશું. તમે તેમાંથી જ મૂકજો. હાજી વાત બર નહીં જાય. હા એટલે જાસ્તી નહીં વાંચવાની છે. તો હા. જાસ્તી બધું નહીં કરવું પડશે. હાજી Thank કોઈને you so કેતા much. ના. मैं समझ यू આખા ન્યુઝીલેન્ડમાં ફેલાઈ જશે હવે આ વાત. કોને કોઈ ફરક ચાલો એક્સરસાઇઝ ટાઈપના ક્વેશ્ચન હજુ સુધી આયા નથી. મે બી આઈ હેવ ટુ સ્ટ્રક્ચર ઇટ ધેટ વે. પણ કરવું હોય તો હમણાં કરાય ના. વર્ડ્સ ઇફ યુ વોન્ટ ટુ ડુ ધીસ એક્સરસાઇઝ ઓન પેજ 47 because you will anyway second year onwards you will come across a word ને પછી તેનું તમને એનાલિસિસ કરવાનો આવશે. તો do you want to attempt this exercise? Yes. Give the case, number and meaning of following words on page 47. જશો ને જશો. So ઓ એટલે જસો nomination
Singular nomination નોમિનેટિવ નું જ છે. and just means go, come, go. કમિંગ ને ગોઈંગ બરાબર. તો જસો વિલ બી વોટ? યુ રિફર ટુ પેજ નંબર 42. પહેલા પેજ નંબર 42 પર જાઓ જરાક તો તમને વધારે આઈડિયા આવશે. વાય એમ સેઇંગ જસો ને વાસ્તે બીકોઝ જસો અપિયર્સ ઇન પેલું જસંત માં આવે છે. જસંત કરીને એક એક્ઝામ્પલ છે ને નીચે પેજ નંબર 42 પર તો આ લખેલું છે જસંત નું જસો કરેલું છે. તો જસંત મીન્સ કમિંગ ઓર ગોઈંગ. નાઉ વાય જસંત માં કમિંગ કઈ લખેલું છે? કેન સમવન ટેલ મી? Aunt is ing participants. વેરી ગુડ. અંત ઇઝ વોટ? Participants, ne? વેરી ing. ગુડ. પ્રેઝન્ટ પાર્ટિસિપલ પરસ્મયનું ટર્મિનેશન અંત છે. અર્થ નહીં તો અંત. તો જસ્ટ ટુ કમ નું જસંત કરી નાખ્યું. નાઉ જસંત ઇઝ પાર્ટ ઓફ નંબર 1 એક્સરસાઇઝ પેજ 42 પર. તો ઇફ બરંત becomes બરો નોમિનેટિવ સિંગ્યુલર જસંત will become જસો. તો હવે લખી દઉં જસો નો આન્સર મળી ગયો ને હવે. સો ઇટ ઇઝ which કેસ? નોમિનેટિવ કેસ સિંગ્યુલર થઈ જશે. Singular. તો જા લખો નોમિનેટિવ સિંગ્યુલર ને પછી મીનિંગ લખવાનું. Come and go. કમિંગ. શું બોલ્યા બાનોન્ટી? Come and go. ing. હાજી. તો મીનિંગ કમિંગ કમિંગ કમિંગ. પણ હા. એમાં નથી લખ્યું તો જસંત ઇટ ઇઝ ફ્રોમ જસંત સો યુ હેવ ટુ યુઝ ઇટ એઝ જસંત નું મીનિંગ કમિંગ જ લેવાનું. coming જ લઈએ. હા પણ aunt તો નથી એમાં. હા but it is derived it is because you are using it in a declension form કરીને આપણે જસો કરેલું છે. અચ્છા. everywhere we are not using જસંત but it is give assuming જસત હોતે તો with going કેવું કઈ થતે? for going થતે. જસઈ તે હોય તો for going to જસઈ તે હોતે તો એટલે મીનિંગ કમિંગ ગોઈંગ તે જ આવશે. ઓકે. હવે બીજો વર્ડ કયો છે? દ્રવઈતે. સો દ્રવઈતે વિલ બી અગેન પાર્ટ ઓફ વિચ એ છે એક્સરસાઇઝ નંબર 1 માં જ છે. હા. તો દ્રવઈતે શું થઈ જવું જોઈએ? કે એટલે તો dative. કરેક્ટ. તે Singular. એન્ડિંગ એટલે Singular. ચાલો બોલો Singular. કયું? Dative singular. Dative. વેરી મચ વેરી ગુડ. ડેટિવ સિંગ્યુલર. હાજી. સો For ઇટ વિલ the બી event. ફોર ધ For વીકેન્ડ. the દ્રવઈતે વિલ બી મીનિંગ થશે ફોર ધ વીકેન્ડ. For the weekend. વીકેન્ડ ને તો ઇવિલ છે ને દ્રવઈતે. for the event. હવે આપણે નેક્સ્ટ જોઈએ તો કયું છે? Chashmin. Chashmint. હા દશમત. તો ચશ્મનતમાં ચશ્મિત. તમને શું લાગે છે? વોટ વિલ બી ધેટ? મન વાળું હોવું જોઈએ. મન. આપણે પેલી મન નું કયું છે? મનની એક્સરસાઇઝ પર જઈએ ને આપણે. દામા દામન આપણે કર્યું તેમાં. ચશ્મનત. નંબર 6 માં જાઓ. પેજ નંબર 45 નંબર 6 Number 6. એક્સરસાઇઝ ચશ્મનત. મન વાળી છે. આઈ માં નટ કરીને છે ને અહીંયા આઈ છે આઈ. Ablative singular. ટી એન્ડિંગ છે એટલે એબ્લેટિવ થઈ ગયું. વેરી ગુડ. Ablative ઇટ ઇઝ singular. એબ્લેટિવ સિંગ્યુલર ફ્રોમ ચશ્મન. From the eye. From Dashman the eye. eyes. હા એટલે મીનિંગ શું થશે? Eyes. From the For eye. the eyes. હા ફ્રોમ ધ આઈ. From the eyes. Art means ચશ્મન. ચશ્મનત. નેક્સ્ટ શું છે? So which means inside the word there could be a suffix also. To identify the suffix ને પછીથી તે go to that particular series. Next is enange. તેમાં કયું suffix કેવું લાગે છે? suffix કેવું લાગે છે એમાં? hey, And- hey, A gently. છે. A છે. suffix. Sorry. Hey, Besides hey. a suffix કેવું લાગે છે? અંગ. So go to the ang series now. એનંગેમાં એ તો જાણે પેલું એને વાસ્તેનું સફિક્સ છે બટ અધરવાઇઝ N. એ કરી નાખો તો એનંગ. તો એનંગ ઇઝ ફ્રોમ અંગ. તો અંગની સિરીઝમાં આપણે જોઈએ. Dative. Dative હમણાં જે આપણે singular. લાસ્ટ કર્યું તે ડેટિવ Dative singular. પેજ નંબર 47. હાજી ડેટિવ dative સિંગ્યુલર થઈ singular. જશે ને. એટલે બોલવામાં શું? For injury. Dative. શું? બરાબર બોલ્યા. ખુરશી જરા મોટે બોલો, નહીં સમજ્યો. For the injury. Or ફોર ધ for the ઇન્જરી. harm. ફોર હાર્મ ઓર ફોર Harm. ઇન્જરી. Harm. એનંગે.
ને ને એટલે નેમાં જવાનું. Next, પખ પખમાં hak maine. પખમાં So what would be the પખ two level of suffix? Remove a ને પછીથી શું છે કઈ સિરીઝ માં જશું? મય ના કઈ સિરીઝ માં જવાનું આપણે? ના ના હકમઈને માં a કરી નાખો. So you are left મય. with hakmain or hakman. So you have to look at which series? ના મય Man series. series. મન Daman. મન મન Look at Man. Daman series number 45 પર જાઓ તો છે ને હકમન એટલે શું? Friend, હકમન friend. નો meaning શું છે? ફ્રેન્ડ That is how we have હકામ અને she. એ તો આટસ્યાંશમાં છે ચીમ હખ હશે બરાઈતી. હકમન means friend. As we say સખો, મારો સખો છે આઈ. સંસ્કૃતમાં બી છે સખો. That sa changes to her. કેવા So પેજ પર છે? હકમન means friend. ના વાળું તો હા Page This one 45 પર છે ને six. માઈજી? 44. 6 number 6 base and હકીને. અચ્છા મન મન So પખમાં Dative ડેટિવ singular. સિંગ્યુલર ડેટિવ dative સિંગ્યુલર singular. Dative singular The For meaning the will friend. be for the friend. very good. Perfect. For the friend. હકમાઈને. શપનામ. Shafnam. શફનામ Sir, एक minute. Haji. Kha, if kha comes in the beginning, that means we do not sound it, right? શું પાછું બોલો સાની વાત કરો છો? કોઈ બી વર્ડ માં ખ ખ પહેલે આવે એનો સ નહીં હોવો જોઈએ એવું છે ને દરેક વર્ડ માં. ડિપેન્ડ્સ કે તે વર્ડ પરથી બીજો નેક્સ્ટ વર્ડ જોઈનિંગ આવે છે. એ હા નોટ નેસેસરી એવરીવેર. આપણે ખરેનંગ બોલીએ તો ખ આખો બોલીએ જ. ખરેનંગમાં Banu aunty, it's normally if it follows, if it precedes a sh, we don't say khashnotra, we say shnotra. that is why. Ha, khali kh ne sh hoy to don't pronounce the kh. Okay, that way. Okay, thank you. તો અહીંયા બી તો ખ સાથે શ જ આવે છે. Following. એટલે શફનામ થયું ને? હા ને સો ખ તેથી સાઉન્ડ એનો હાફ થઈ ગયો ને. હા. તેથીનો સાઉન્ડ હાફ થઈ ગયો. So, જેમ આપણે ઝબક્સ બોલીએ ઝબખસ નથી બોલતા અચ્છા અચ્છા અચ્છા. કે સ્ટોપ બોલીએ એટલે કે સટોપ બોલીએ છે તમે. Stop. હા તો કોઈ વખતે સ્ટાર્ટ કોઈ વખતે આખા વર્ડ લેટર હોય છે. Hush. Hush. Hushaf. Kashaf. Name. એટલે જેનેટિવ થશે નામ છે. શપન means night. સપન શપન means night. હા જેમ આપણે ખ્વાબ કરીએ ને શપન is from ખ્વાબ જાને. When you sleep, so night time. સર તે કોણ છે કયા પેજ પર છે સર? શું છે એ Base એક્ઝામ્પલ ending. માં આઈ થિંક નથી આપેલું છે. સર આપેલું છે એમાં આપેલું છે હા. Which exercise? ફિફ્થ છે ફિફ્થ બેઝ એન્ડિંગ નો ફેમિનિન હા સોરી હાજી આપેલું છે. નંબર 5 માં જોવાનું છે. જી નંબર 5 માં છે. હા શફનામ જેનેટિવ પ્લોરલ. શફનામ જેનેટિવ પ્લોરલ માં છે વર્ડ. So meaning of the word will be ઓફ ધ નાઇટ્સ of the nights. Of? Plural છે ને of the nights. On. અચ્છા ઓફ ધ નાઇટ. અને જાય છે ને નામ એટલે જેનેટિક. જેનેટિક એટલે ઓફ આવે ને. જેનેટિવ છે એટલે ઓફ થઈ ગયો. હા. તો 3F વાલા for from ને off તે સિરીઝ માં છે. ડેટિવ એબ્લેટિવ જેનેટિવ. The way to remember is all F વાલા છે. For from ને off. For from ને off તેમ યાદ રાખજો. અચ્છા. પણ એક છેલ્લા વાર for આવે છે ડેટિવ માં. એબ્લેટિવ from ને જેનેટિવ off. બધા F વાલા બધા આઉટમાં આવતો હશે. અહીં લાસ્ટ કયું છે યવે ટાઈટે. કયામાં આવે વિથ સિરીઝ? તે So યવે ટાઈટે માંથી એ કરી નાખો તો what are you left with? I. યવે I. યવે ટાટ. Actually the word is યવે ટાટ. તે પરથી યવે ટાઈટે. યવે ટાટ is same as જાવેદાન. છે ને જો યવે ટાટ સામા આવે છે. So it is which series now?
Tact. Tact. 2, sir, is it 2? Number 2. D. અવરતાર સાથે અવેતાર નીચે છે. પેજ નંબર 43 પર છે. તો અવેતાઈટે will be what? Eternity. હા જી. કેસ નંબર બોલો. Dative singular. Dative Dative singular. singular. બરાબર. So For meaning the will be eternity. For the eternity. correct. So what is the meaning of it? Eternity. For For the eternity. eternity. For eternity. We have touched upon pronouns also, na? Yes. Numbers is also not from exam point of view, but it is good to know. Numbers ના એ બધા આપેલું છે. Page number 51 પર. હા, એ નંબર ને બી લર્ન કરવાનો. નંબર ના એક્ઝામ માં નથી. હા, પણ Exam માં filling નથી, the પણ blank કે એમાં આવેલું આ છે. બધા છે ને એવન દસા, દ્વા દસા, ત્રી દસા, તમારા હોર્મજેસમાં બધા આવે છે ને આ બધા વર્ડ્સો. ઓ, વિસાકા એટલે ટી, એવ એટલે 1, ધ્વા એટલે 2. હા, હા, પણ નંબર યુઝ્યુઅલી આપણે પોર્શનમાં નથી રાખતા. Sir, સો નંબર સેલ્ફ Sir, અગર સ્ટડીમાં આપણે છે. 2026 બોલવું હોય તો એમ મિક્સ કરીને બોલાય અવસ્થામાં કે નહીં બોલાય? હા 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 2000 2000 હવે જો હમણાંનું એક જે ચાલે છે આપણું હમણાં યઝડે સદી કયું ચાલે છે 3000. 1395 1395. 1000 से सद 9 ओ 1000 ને તો 1000 से Okay. એટલે 3 1000 1000 से सद 50 અરે 9 9 ओ 5 9 એટલે 95 નું 9 9 એટલે 90 ને પછી 5 એટલે 5 તો અહીંયા તો નવા રીતે લખ્યું છે ને 90 વસ્તે. આજે હું આખું બોલી ગયો તે પાઝન નું બોલી ગયો કરીને પણ અધરવાઇઝ આ આમાં આપણે જે તમે બોલ્યા તે એક ફરક ફોરવર્ડિંગ યશમાં આવે છે નવચ નવઈ તિશ્ચ નવચ સત નવચ હઝંગ્ર નવશિશ્ચ બેવાન કરીને આવે છે નવચ નવઈ તિશ્ચ હા નવચ ઇઝ 9 નવઈ તિશ્ચ ઇઝ 90 નવઈ ટી લખેલું છે તે જો Yeah. નવ છે ને 9 માં નવન લખેલું છે તેનું નવ ચ કર્યું નવઈ તિશ્ચ ઇઝ 90 થઈ ગયું પછી પાછું નવ ચ સત સત મીન્સ 100 તો 100. 900 so far what have you done નવ ચ નવઈ તિશ્ચ મીન્સ 9 plus 90 કર્યું નવ ચ અને નવઈ તિશ્ચ મીન્સ લખતા જાઓ તમારા નંબર્સ માં તો 9 plus 90 કર્યું પછીથી પ્લસ નવ ચ સત એટલે 900 કર્યું નવ ચ સત પ્લસ નવ ચ હઝંગ્ર મીન્સ 9000 નવ ચ સત નવ ચ હઝંગ્ર નવશેશ્ચ બેવાન is 90,000 I don't want and then you add up all this together what is the figure add up કરો હવે આઈ ભાનુ આંટી 999. મારી પર છેવાના છે. ખાલી સ્ટાર્ટ કીધું. શું થયું ફિગર 99. શું આવ્યો 99,999. હા જી તે આપણે પ્રેયર માં છે ફરોક્ષીમાં કે 99,999 ફ્રવશીસ they guard certain places which are of very much importance to Zoroastrianism કરડા નંબર 17 to 20 જે આપણા 4 કરડા છે તેમાં આવે છે ફરોક્ષી ફોરવર્ડ ઇન્ડિયસ નું ઓપન કરજો એન્ડિંગ સેન્ટેન્સીસ આવે છે કરડા 17 18 19 20 માં કે તો ફ્રવશીસ they protect the astral body of Sam 19 ના કરડામાં તે છે પછીથી they protect C બૌરુકશ is very important તેને આપણા અશોફરોહરો પ્રોટેક્ટ કરે છે how many અશોફરોહર નવચ સત નવચ હઝંગ્ર નવશિશ્ચ બેવાન પછીથી સ્ટાર હપ્ટોઇરિંગ પ્રોટેક્ટ કરે છે
તે કરડા 18 માં છે, હપ્તોઇરિંગ કરીને આવે છે, સ્ટાર હપ્તોઇરિંગ. ને કરડા 20 માં આવે છે, they protect the seeds of Zoroastrianism. ચિત્ર. Bhanuanti, do an easy one. Hazangram Beshezanam. Baivare Ah. Beshezanam. What is the meaning? Hazangram નું શું meaning હજાર હશે? હશે. હજાર. ને બૈવરે તો બેસી જવાનો. 10,000. બૈવરે આ ટેબલ જો ટેબલ જો. અચ્છા તો અચ્છા. અઝંગરે બૈવરે એટલે 10,000. અઝંગરે બેવર પણ લખેલા છે ને અહીંયા પેજ નંબર 51 પર. 10,000. સૌથી નીચે જો બૈવરે. હઝંગ્ર અઝંગ્ર ને ને બેવર. બૈવરે. પણ બેસી see you have to decline them. Bhanuanti, અહીંયા declensions આવશે. હઝંગ્ર નું હઝંગ્રેમ થઈ ગયું. બૈવરે નું બૈવરેમ. Sorry, બૈવરે. હા બૈવરે stays બૈવરે, not decline. એટલે પછી beyond 10,000 we don't have like નહીં વાપરે તે innumerable એટલે આક્ષનુક્ષ. નાઈષ્ટ કરીને બોલ્યા અહાક્ષ નાઈ. what is That is the beyond બેવરે હોય તો. sir, what is the meaning of this Hajam Garam Vaisyajaram ni full prayer no? May you live a healthy life which is of 1,000 times healing and 10,000 times healing. Or something like that. હા. ભાઈ અમ્માઈ રસ્તે બેશઝ એટલે health, healing. okay okay અહીંયા બી બેશેઝનામ, શું, શું, નામ શું? ending એટલે શું ભાનુઆંટી? નામ ending હા નામ બેશેઝનામ બેસેજનામ એટલે શું? Declensions માં જો you just said it. બેસેજનામ means what? નામ એટલે શું? નામ ending નામ એટલે કહેવામાં આવશે. genetic હા, genitive, singular કે plural. અને plural So that is means of health. 1,000 means of health. oh 10,000 means of health. oh તો આ તમારું declensions થઈ ગયું, numbers બી થઈ ગયા. very Now you know it. નહીં થોડું થોડું તો આ જો આઈ પણ બધા છે ને આઈ થિંક એમાં આવે છે પંચદશ અવનિમ્નક શ્વસદશ So numbers કરો because it's scoring. સપ્તદશ વિસ્પહિષસ અષ્ટાદશ બેશજ્ય નવદશ યતમ આ ઓર્મજશમાં આવે ને તે બધા પેજ 52 પર છે. પેજ નંબર 52 પર પંચદશ શ્વસદશ તે બધા છે ને. That is different names of Ormas, Dadar Ormas. Maru નામ આઈ છે, 15th માં નામ મારું આઈ છે, શ્વસદશા આઈ છે, હપ્તદશા આઈ છે, તે છે અહીંયા, તે બધા નંબરો છે. So it is cardinal number also and ordinal number also. all given number એક્ઝામ માં નથી આઈ. exam માં ના આપતા આપવું જોઈએ. Banu aunty, it's easy and scoring. Upper. In fact, this is better than doing other things. if everybody is agree then I don't mind, I'll study, but abna tak to નથી કીધું. હાજી. હપ્તન યશ છે તો 7 હપ્તન લખેલું છે. હા હા અષ્ટમી આપણે બોલીએ તો અષ્ટન એટલે 8 છે. હા 10 એટલે દસન કરીને 10 છે. So numbers એવી રીતના છે. બસ we can stop today. 12:30 થવા આવ્યા. sure sir, thank you so much. I પહેલી વાર એટલું બધું ઘણું Next બધું week knowledge is Sunday, huh? Mind you. Sunday online for everyone. There are no classes the next 2 Saturdays for everyone. No classes next 2 Saturdays. But Sunday, instead of Saturday, next Sunday we'll meet online. All the batches. Unless there is a change, I'll let you know. Otherwise, it is next Sunday. છે. તેના પછી રશને ફરવર્ડિંગ રોજ આવે ત્યારે ક્લાસ જ નથી, હા? તે વખતે Yes. Thank you so much. Thank you, sir. Thank you. Night, thank you so Bye. much.